સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. આ લોક છે, આ સંસાર છે, દુઃખરૂપ છે. એવી વાત આપણે જીવનની અંદર દ્રઢ થાય તો એમાંથી પણ આપણને ઘણું બધું આશ્વાસન પ્રાપ્ત થતું હોય છે. દુઃખના કારણ કયા છે પણ આપણને બહુ સારી રીતે સમજાવ્યા, અને એમાંથી આપણે કેવી રીતે મુક્તિ પ્રાપ્ત કરી શકીએ એની પણ આપણને ટૂંક વાત સમજાવી. જ્યારે આપણે સુખનો વિચાર કરીએ ત્યારે અમુક જીવનની અંદર એવા સુખ હોય છે કે જેમાં કોઈ પદાર્થની આપ-લે નથી હોતી. દાખલા તરીકે કોઈ માણસ સારું કામ કરે, હવે સારું કામ કર્યા પછી એના અંતરની અંદર જે સુખનો અનુભવ થાય એમાં કેટલીક વખત પદાર્થની આપ-લે ના હોય. કોઈક વ્યક્તિને ખાલી રસ્તો છે ક્રોસ કરવામાં તકલીફ પડતી હોય ને તમે રસ્તો ક્રોસ કરાવો, પેલા વ્યક્તિએ કંઈ આપ્યું નથી, તમે કંઈ લીધું નથી, એ વ્યક્તિને પણ સુખ આવે છે, જે વ્યક્તિ મદદ કરે છે એને પણ સુખ આવે છે, જે જુએ છે એને પણ સુખ આવે છે. અને આ જે સુખ છે ને એ પદાર્થના સુખ કરતાં વધારે છે. એટલું જ નહીં, પણ આપણી સાથે એ વધારે સમય માટે રહે છે. અને કોઈ વ્યક્તિ એમાં ભાગ જ લીધો ના હોય ને ખાલી ફક્ત પ્રેક્ષક હોય અથવા શ્રોતા હોય એને પણ મજા આવે છે. 1992ની સાલમાં ગાંધીનગરમાં જ અક્ષરધામની પાછળ એક પ્રસંગ બનેલો, એક વાઘરણ બેનનો. લંડનના મહિલા પર્સ ભૂલી ગયા, એટલે એ બેન રોજ રાત્રે 8 વાગે ફ્રૂટ વેચવાનું કામ પૂરું કરીને પોતાના ઘરે જાય ને રસોઈ બનાવે. પેલા બેન, સત્સંગી બેન, સભા પછી એમને ખ્યાલ આવ્યો, 9 વાગે સભા પતી, અને એક મહિલા કાર્યકર સાથે ત્યાં આગળ 10 વાગે ગયા તો 2 કલાક વધારે એ ફ્રૂટ વેચનારા ગરીબ મહિલા ત્યાં ઊભા હતા અને એમનું પર્સ એમને રાખી મૂકેલું, એમના માટે જ રાહ જોતા હતા. અને જ્યારે એ પર્સ એમને આપ્યું, પેલાના આંખમાં પાણી, આના આંખમાં પાણી. એક નયો પૈસો પણ એમાંથી લીધો નહોતો. પાસપોર્ટ અકબંધ, ટ્રાવેલર્સ ચેક અકબંધ, રોકડા રૂપિયા હતા એ પણ અકબંધ, પાઉન્ડ્સ કેટલાક હતા ત્યાંની કરન્સી ઇંગ્લેન્ડની એ પણ અકબંધ, અને એક નવો પૈસો લીધો નહોતો. અને જ્યારે ડૉક્ટર સ્વામીના કહેવાથી જાહેર સભામાં એમનું સન્માન કરવામાં આવ્યું, પેલી બેનનું, હજારો હરિભક્તો બાઈ બાઈ ત્યાં આગળ હતા. તો એ પ્રસંગ સાંભળીને બધાને આનંદ થઈ ગયો. હવે જે સાંભળનારા હતા એ તો કંઈ હતા જ નહીં, અંદર વચ્ચે લેવડ દેવડ હતી જ નહીં. એટલે આપણે માણસ છીએ, આપણે પશુ કે પંખી નથી. પશુ કે પંખી છે એમનું જીવન ફિક્સ છે. ગાય છે એનું જીવન ફિક્સ છે. ગાય છે ઘાસ ખાય, અને ગાય છે દૂધ આપે, એ પ્રજાની ઉત્પત્તિ કરે, એનો સમય આવે ત્યારે ગાય મરી જાય, એને જ્યાં આગળ એનો માલિક રાખે ત્યાં આગળ રહે. ગાયને કોઈ એમ્બિશન્સ નથી, એને કોઈ મહત્વકાંક્ષા નથી, એનું જીવન ફક્ત આટલું જ છે, એ ફિક્સ જીવન છે. માણસમાં એવું નથી.
માણસને કેટલા બધા એસ્પિરેશન્સ છે, ઈચ્છાઓ છે, એમ્બિશન્સ છે, મહત્વકાંક્ષાઓ છે. અને માણસ વિચાર કરી શકે છે, સુખમાં તારતમ્યતા છે એનો પણ વિચાર કરી શકે છે. બધા જ સુખ સરખી પ્રકારના નથી, બધાની ગુણવત્તા સરખી નથી એનો પણ પોતે વિચાર કરી શકે છે. બધાનું પ્રમાણ પણ સરખું નથી એ પણ વિચાર કરી શકે છે. અને જેમાં ગુણવત્તા વધારે છે ને જેનું પ્રમાણ વધારે છે એને પ્રાપ્ત કરવા માટે એ પ્રયત્નશીલ પણ હોય છે. એમાં જો પૂર્વના બહુ સંસ્કાર હોય અને પ્રમુખ સ્વામી જેવા સંતનો યોગ હોય અને એને સમજ પડી જાય અને કંઈક એવો અનુભવ થાય કે આધ્યાત્મિક સુખ છે એના જેવું કોઈ પણ સુખ નથી, ભગવાનને સંત પાસે જેવું સુખ છે એવું કોઈની પાસે નથી, તો પછી એ પ્રાપ્ત કરવા માટે પણ એ પ્રયત્ન કરે. એમાં ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય એ બંને લોકો લાભ લઈ શકે છે. નોકરી કરતા હો, ધંધો કરતા હો, તમે રાત દિવસ તમારા વ્યવસાયની અંદર પણ પ્રામાણિકપણે લાગેલા હો તો પણ આ સુખનો અનુભવ કરાવવા માટે કેવળ દયા કરીને ભગવાન સ્વામિનારાયણનું આ પૃથ્વી પર અવતરણ થયેલું છે. અને ભગવાન સ્વામિનારાયણ ગયા નથી, એ ગુણાતીત સંત દ્વારા પણ ભગવાન સ્વામિનારાયણે આપણને આ જ વાત આપી છે. આ અનુભવ બે રીતે થાય છે. કાં તો કોઈક વ્યક્તિ કષ્ટની અંદર હોય તે વખતે ભગવાનને સંતના યોગમાં આવે ત્યારે એને અનુભવ થાય, અથવા અમુક વ્યક્તિ એવી હોય એને જીવનમાં કોઈ કષ્ટ ના હોય, પોતાનું જીવન ચાલી જતું હોય, એની અંદર ભગવાનને સંતનો યોગ થઈ જાય, એને પૂર્વના સંસ્કાર હોય, ભગવાનને સંતની કૃપા થાય, એને શાંતિને આનંદનો અનુભવ થાય, એનો જીવન રાહ છે એ દક્ષિણ તરફ જતો હોય અને ઉત્તર તરફ જવા માંડે, એ ફેરફાર થાય. સ્વામિનારાયણ ભગવાનના વખતનો વિચાર કરો, મોટા મોટા પરમહંસો અને ઘણા બધા વ્યક્તિઓ એમના સંપર્કમાં આવ્યા તો એમને આ અનુભવ થયો. મુક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયો અને મુક્તાનંદ સ્વામીને જે અનુભવ થયો તો અનુભવનું વર્ણન પોતે કવિ હતા, સાધુ હતા. તો મુક્તાનંદ સ્વામી એક ભજનમાં લખે છે કે આજ અમૃત તણા મેહુલા વરસ્યા, ભવતણી ભાવટ આજ ભાંગી, આજ મુક્તાનંદ અધિક સુખ ઉપજ્યું, તમસંગ શ્યામદ્રઢ લગ્ની લાગી. વરસાદ પડ્યો છે, અમૃતનો વરસાદ પડ્યો છે. ખાલી અમૃતનું એક ટીપું હોય, અમર તો માણસને કરે પણ એ સુખદાયક છે, શાતા આપનારું પણ છે. ખાલી માણસને અમરત્વ આપી દે છે એવું નથી. તો આ અમૃતનું એક બૂંદ નહીં, અમૃતના મેહુલા વરસ્યા અને ભવતણી ભાવટ આજ ભાંગી. ભવની ભાવટ, ભવની ભટકણ આજે ભાંગી ગઈ. આજ મુક્તાનંદ અધિક સુખ ઉપજ્યું, તમસંગ શ્યામ દ્રઢ લગ્ની લાગી. તમારી સાથે મને અતિશય પ્રેમ થઈ ગયો તો આજે અધિક સુખનો મને અનુભવ થાય છે. મુક્તાનંદ સ્વામી બીજા એક ભજનમાં લખે કે માહરું ભાગ્ય અતિશેજ અદકું થયું, નાથજી તમસંગ નેહ જોડી, તન તણા તાપ સંતાપ સર્વે ટળ્યા, તન ધન જગત શું પ્રીત તોડી. મારા તનના સંતાપ, તનના તાપ, મનના સંતાપ બધા જ મટી ગયા છે. આ એમણે વાત કરી. પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામીના બધા આપણે જો ભજનો સાંભળીએ તો એ ભજનની અંદર નિષ્કુળાનંદ સ્વામી એ જ્યારે વર્ણન કરે છે ત્યારે આ સંપ્રદાયની પરંપરાની અંદર કર્ણોપકર્ણ આપણે નિષ્કુળાનંદ સ્વામીના જીવનમાંથી જે પ્રસંગ સાંભળ્યો છે એવો પ્રસંગ છે કે વૈશાખ મહિનાના તાપની અંદર ગરડામાં લક્ષ્મી બાગમાં શમી વૃક્ષની નીચે કે જેની અંદર બહુ પાંદડાઓ ન હોય એ વૃક્ષ નીચે નિષ્કુળાનંદ સ્વામીના ઉત્તરીય વસ્ત્ર, એમાં 30-40 થીગડાઓ હતા અને એવા વૈરાગ્યવાન નિષ્કુળાનંદ સ્વામી હતા. અને તે વખતે નિષ્કુળાનંદ સ્વામી જે અદ્ભુત પદો બનાવ્યા છે જેને ચોસરો કહેવામાં આવે કે સંત વિનારે સાચી કોણ કહે, અનુપ સંતને આપું ઉપમા, સુખી કર્યારે જન જગતમાં,
આ 3 પદ લખ્યા, એ 3 પદ 8 લીટીના છે. અને પછી નિષ્કુળાનંદ સ્વામી 4થું પદ લખ્યું, 64નું 4થું પદ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ, ઉધારો ન રહ્યો એ હનો. એ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, 22 લીટીનું લખી કાઢ્યું. એમનાથી રહેવાતું નહોતું. એ ત્યાં આગળ 8 લીટી અટક્યા નહીં. એ 22 લીટી એ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ભાગ્ય જાગ્યા રે આ જાણવા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, કેવો આનંદ છે આજ, આનંદ વધામણા હૈયે હરખ ન માય. આજ આનંદ વધામણા હૈયે હરખ ન માય, સુખતણી સીમા તે શું કહું, મને મોદ અપાર. આ સુખની સીમા મારા અંતરમાં હરખ છે, આનંદના વધામણા છે. બહુ ગજબ લખી કાઢ્યું છે નિષ્કુળાનંદ સ્વામી. આમ કોન્ટ્રાસ્ટનો વિચાર કરે ને, અત્યારે તો માણસ પાસે કરોડો રૂપિયા હોય ને તોય પ્રશ્ન, કરોડો રૂપિયા હોય, રાજા હોય. અને અત્યારે તો રાજાશાહી છે ને, પહેલા જમાનામાં વાત હતી કે મશરૂના ગાડલાની અંદર રાજા એ સૂતો હોય, અને એની અંદર ખાલી 1-2 વાળ ખાલી પડ્યા હોય તો રાત્રે ઊંઘ ના આવે. અને અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એની મસ્તીમાં કેફમાં લખે. તો જો બુદ્ધિશાળી માણસ હનુમાન પરથી પણ ખબર પડે કે આ બધા વ્યક્તિને અનુભવ થયો, કેવો અનુભવ થઈ ગયો. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં આપણે વિચાર કરીએ, ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં પણ આવા ઘણા બધા એ પ્રસંગો થયેલા. અને પ્રસંગમાં એક સાધુનો પ્રસંગ છે, ધોળેરા મંદિર. અને ત્યાં આગળ પોતે એ મહંત હતા, એમનું નામ હતું વાસુદેવ ચરણદાસ. ત્યાં આગળ દરબારોનું ગામ, દરબાર સાથે કંઈક તકરાર થઈ વ્યવહારમાં, એટલે અંતરમાં બહુ ઉદ્વેગ થઈ ગયો વાસુદેવ ચરણ સ્વામીને. એ અરસામાં ગુણાતીતાનંદ સ્વામી ધોળેરા પધારે છે. અને ધોળેરાની અંદર જ્યાં ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કર્યા, અને વાસુદેવ ચરણ દાસના અંતરની અંદર એકદમ શાંતિનો અનુભવ થયો. એટલે એમને મનમાં વિચાર થયો કે શાંતિનું સ્થાન આવી ગયું છે, તમારા મનની વ્યથા હું ગુણાતીતાનંદ સ્વામી પાસે કહું. અને સ્વામી પાસે આવીને વાત કરી કે સ્વામી, અંતરમાં બહુ ઉદ્વેગ છે, અંતરની અંદર અશાંતિ છે. મારા મનમાં એવો વિચાર આવે છે કે બધું મૂકીને હું જતો રહું, બધું છોડીને જતો રહું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી વાત કરી કે તમે જુનાગઢ આવો તો હું તમને શાંતિ કરી દઉં. એમણે કીધું, સ્વામી હું તમારી સાથે આવવા માટે તૈયાર છું. સ્વામીએ કહ્યું, મને બોટાદમાં બારોબાર મળજો, મારી સાથે ના આવતા. મારી સાથે તમે આવશો તો એના લોકો એમ કહેશે કે જુનાગઢ મંદિરના મહંત ગુણાતીતાનંદ સ્વામી અહીંયા આવ્યા અને અહીંના મહંતને એ પોતે લઈ ગયા. બોટાદમાં મને બારોબાર મળજો. ગુણાતીતાનંદ સ્વામી તો વિચરણમાં નીકળી ગયા, અને વિચરણ કરતાં કરતાં બોટાદ પધાર્યા. વાસુદેવ ચરણ સ્વામી પોતાની રીતે બોટાદ પહોંચ્યા. અને સ્વામી જેવા એમને જોયા, સ્વામી પૂછ્યું, આવી ગયા છો? ત્યારે એમણે વાત કરી કે સ્વામી ખાલી ખોખું આવ્યું છે. તો તે વખતે ગુણાતીતાનંદ સ્વામી કીધું, ખોખું આવ્યું છે, જીવ અમે અંદર પૂરશું બસ. એમ કહીને ત્યાં આગળ એક સાધુ હતા વામન પ્રસાદ કરીને, એ શેરડીના કટકા એ કરીને ત્યાં આગળ લાવ્યા. અને ગુણાતીતાનંદ સ્વામી ખોબો લીધો, ખોબો ભરી અને વાસુદેવ ચરણ દાસને આ શેરડીના કટકા આપ્યા. અને આપીને એમને કહ્યું, જાઓ તમે એકલા જ ખાજો, બીજા કોઈને આમાંથી આપતા નહીં. એટલે પાછળ વંડામાં ગયા, વંડામાં જઈ આ શેરડીના કટકા બધા ખાઈ લીધા. અને પાછા આવીને સ્વામીને મળ્યા. ત્યારે સ્વામી કીધું, હવે કેવું છે કે સ્વામી અડધી શાંતિ થઈ ગઈ ખાલી શેરડીના કટકા ખાવાથી. જો એ શેરડીના રસની વાત નથી, હા, એવા તો બધા સંચાઓ ઘણા બધા છે. અને આપણને હમણાં આઈસ્ક્રીમની વાત કરી ને એર કન્ડિશનની વાત કરી, એ બહારથી બધા લપેડા છે. એમ વૈશાખ મહિનાનો તાપ હોય, એ વૈશાખ મહિનાના તાપમાં શેરડીનો રસ તમે લો, બરફ નાખેલો હોય, આદુને લીંબુ નાખ્યા હોય, અને જો વધારે પડતું પાછું એને ડાયલ્યુટ ના કર્યું હોય તો તમને એ ગમે. એ રસની વાત નથી. એ ગુણાતીતાનંદ સ્વામીના હાથની આપેલી પ્રસાદી હતી, એમાં એ ચમત્કાર હતો. એમને 50% શાંતિ થઈ ગઈ. એમણે કીધું, સ્વામી અડધી શાંતિ થઈ ગઈ. સ્વામી કે જુનાગઢ આવજો, પૂરેપૂરી કરી દઈશું. જુનાગઢ ગયા. વાસુદેવ ચરણ સ્વામી એમની સાથે જ બધા સંતો હતા, એમના શિષ્યો હતા. એટલે એમણે વાત કરી કે સ્વામી આ દેશમાં પહેલી વખત આવીએ છીએ, આ સૌરાષ્ટ્ર દેશની પંચતીર્થનો બહુ મહિમા છે, તો પંચતીર્થ કરવા માટે જઈએ. અને તે વખતે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર રાજચંપાના 2 ઝાડ હતા. એક પૂર્વ દિશાની અંદર હતું, એક પશ્ચિમની અંદર હતું. તો પૂર્વ દિશા નીચે જે ઝાડ હતું તેમાં ગુણાતીતાનંદ સ્વામી હંમેશા બેસતા. અને પશ્ચિમ દિશા નીચે જે ઝાડ હતું, દિશામાં જે ઝાડ હતું ત્યાં આગળ
યોગેશ્વર સ્વામી બેસતા, પણ તે દિવસે યોગેશ્વર સ્વામી હતા નહીં. અને વાસુદેવ સ્વામી ત્યાં આગળ આવ્યા અને એના શિષ્યો આવીને વાત કરી કે સ્વામી અહીંયા યાત્રા કરવા માટે જવું છે. તે વખતે ગુણાતાન સ્વામીએ વાસુદેવચરણ દાસને પૂછ્યું કે તમે યાત્રા કરી છે? કે હા સ્વામી, હું જી આવ્યો છું. ત્યારે સ્વામી કીધું તમારે જવાની જરૂર નથી, તમે રોકાઈ જાઓ, પણ તમારા મંડળની અંદર જે સમજે એવા હોય તમે મુખ્ય બનાવો અને એમની સાથે બીજા સંતો આ યાત્રા કરવા માટે નીકળે. સ્વામી જેવી આપની આજ્ઞા. બીજા સંતો નીકળી ગયા યાત્રામાં. પહેલા બેઠા અને સ્વામી એ રાજચંપાના વૃક્ષ નીચે એક રાજચંપો લીધો અને સ્વામીએ સૂંઘ્યું અને સૂંઘીને વાસુદેવચરણ દાસને આપ્યું અને કહ્યું કે લો, આ પુષ્પની અંદર પંચતીર્થની જે યાત્રા છે એનું ફળ આવી ગયું. ઘેલા નદીમાં સ્નાન કરવાનું ફળ આમાં આવી ગયું. સર્વ તીર્થ માત્ર ના દર્શન કરવાનું ફળ આની અંદર આવી ગયું. પછી ગુણાતાન સ્વામી થોડીક વાર રહી, હાથમાં પુષ્પ હતું ને આપવાનું હતું. પછી સ્વામીએ વાત કરી કે આની અંદર ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આચાર્ય રઘુવીરજી મહારાજ, એમના દર્શનનું ફળ અને સાક્ષાત શ્રીજી મહારાજના દર્શનનું ફળ પણ આની અંદર આવી ગયું છે. લો સૂંઘો. અને એમણે જેવું સૂંઘ્યું, અપાર શાંતિ, અનિર્વચનીય શાંતિ, શાંતિ શાંતિ શાંતિ. બધા તાપ એ ભૂલી જ ગયા સંપૂર્ણપણે. અને ત્યાર પછી ગુણાતાન સ્વામીની કૃપાથી એમના અંતરની અંદર અખંડ શાંતિ, અખંડ આનંદ રહેવા લાગ્યો. હવે આવો જે અનુભવ કર્યો હોય ને, એ આધ્યાત્મિક સુખ કે આધ્યાત્મિક આનંદ આગળ આ જગતના પદાર્થનું સુખ કે જગતના માન મોટપનું સુખ એના નજરમાં ના આવે. અને એના માટે આ સત્સંગ છે. અને તમે જો કરાવતા આવ્યા છે, એ ભગવાનનું અતિ અપાર સુખ છે. ભગતજી મહારાજ માટે શાસ્ત્રીજી મહારાજ પોતે એવું બોલતા કે ભગતજી મહારાજને ભગવાનનું સુખ કેવું આવતું હશે, તો ભગતજી મહારાજ આટલું સહન કરી શક્યા, આટલા તિરસ્કાર સહન કરી શક્યા. જો માણસને જો આધ્યાત્મિક સુખ આવતું ના હોય ને, ટોચો વાગે, એ પાછો પડી જાય. પણ આ જો સુખ આવતું હોય ને, એ નજરમાં જ ના આવે, એની ગણતરી જ ના હોય, એને લાગે જ નહીં, અસર જ ન કરે, કશું કાંઈ કરતા કાંઈ અસર ના કરે. અને એ બધાને આ સુખનો અનુભવ કરાવો છે. તો શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજ માટે આ વાત કરતા. શાસ્ત્રીજી મહારાજે પણ હજારોને આવા સુખનો અનુભવ કરાવેલો છે. હર્ષદભાઈ દવે શાસ્ત્રી મહારાજનું પુસ્તક લખ્યું છે. એ પુસ્તકની અંદર હર્ષદભાઈ પોતાના પ્રસંગની પણ વાત કરી છે. એ લોકો મૂળ આમ દિહોર ગામના બ્રાહ્મણ. અને હર્ષદભાઈના પિતાશ્રી ત્રિભુવનભાઈ અને એમના પિતાશ્રી ભાઈશંકરભાઈ અને એમના જે પિતાજી હતા, તો એમને ગોપાળાનંદ સ્વામીનો યોગ થયો હતો. 35-40 વર્ષની ઉંમર હતી. 5 વર્ષનો બાળક હતો, એનું નામ વેલજી. હવે એ ઘરભંગ થયેલા, તેના પત્ની મરી ગયા હતા. ગોપાળાનંદ સ્વામી ત્યાં આગળ આવ્યા અને જોયું કે બહુ મોટા સંત છે અને એકદમ ચિત્તાકર્ષક થાય એવા સંત છે. એમની પાસે જઈને નમસ્કાર કર્યા અને બેઠા. એમને કોઈ સત્સંગ હતો ને, આ શિવપંથી હતા. અને દિહોર ગામની અંદર વૈષ્ણવો હતા, શિવપંથી હતા, ભાવસાર હતા, ઠક્કર હતા, બીજા બધા વણિકો હતા. આ બધી જ્ઞાતિના માણસો ત્યાં આગળ હતા. કોઈક મોટા સંત છે એનો સમાગમ કરવો છે, એ સમાગમનો લાભ લેવા માટે ત્યાં આગળ આવેલા. એ ત્યાં આગળ આવીને એ બેઠા હતા અને પ્રથમ પંક્તિમાં આ બ્રાહ્મણ હતા, પ્રતિષ્ઠિત હતા, ગામની અંદર લોકોને સલાહ પણ આપતા હતા. એટલે આગળ બેસાડ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામી દ્રષ્ટિ કરી. સ્વામીએ પૂછ્યું, બધું નામઠામ પૂછ્યું, નામ શું છે, કેમ છે. એમણે વાત કરી કે સ્વામી, મારે ફરી વખત લગ્ન કરવાની ઈચ્છા નથી, પણ બધા મને આગ્રહ કરે છે તમે ફરી વખત લગ્ન કરો. સ્વામી કહું, તમને કોઈ પુત્ર છે? કે હા, પુત્ર છે. શું નામ છે એમનું? વેલજી. ગોપાળાનંદ સ્વામી કે ફરી વખત લગ્ન કરવાની જરૂર નથી, આ વેલજી દ્વારા તમારો વેલો ચાલશે, બસ. આવું ગોપાળાનંદ સ્વામી કહ્યું. તો એ વેલજીને 5 દીકરા થયા. એમના જે ત્રીજા દીકરા હતા એને 5 પુત્ર થયા. અને મોટા દીકરા ધામમાં ગયા. અને હર્ષદભાઈ દવે અને બીજા 3 જણા, એક નાનુભાઈ હતા, બીજા મહિપતભાઈ હતા, ત્રીજા એક હતા, ચોથા હર્ષદભાઈ, એ 4 વ્યક્તિ હતા. એમાં એ લોકોને દિહોરનો સત્સંગ તો હતો, પણ મુંબઈમાં આવ્યા બધાનો સત્સંગ ઘસાઈ ગયો. હર્ષદભાઈ પોતે વર્ણન કરે છે, એમનો જીવ સાહિત્ય પ્રધાન, એમનો જીવ કળા પ્રધાન, એના સિવાય બીજું કશું ગમે નહીં. જે વ્યક્તિના જીવનમાં કળા માટે એને જો સમજ ના હોય,
એ કળાની પ્રશંસા કરી શકતો ન હોય, એ કળાના ચાહક ન હોય, પોતાના જીવનમાં કળા જો ન હોય અને સાહિત્ય ન હોય તો શિંગડા અને પૂંછડા વગરનો એ પ્રાણી છે. સંસ્કૃતનો એક સુભાષિત છે જેનો આ સ્થૂળ ગુજરાતીની અંદર અર્થ છે. અને હર્ષદભાઈ આવા હતા. હવે એમાં થયું એવું, એક વખત શાસ્ત્રીજી મહારાજ મુંબઈમાં આવ્યા. મુંબઈની અંદર એક ભાઈ હતા, ગોવિંદ આશ્રમ એનું નામ, એના મકાનનું નામ ગોવિંદ નિવાસ. એ ગોવિંદ નિવાસના પહેલા માળની અંદર મોટું દીવાન ખંડ હતો અને ત્યાં આગળ શાસ્ત્રી મહારાજ આવેલા હતા અને ત્યાંની કથા વાર્તા હતી. હર્ષદભાઈના જે મોટાભાઈ નાનુભાઈ દવે, એમને શાસ્ત્રીજી મહારાજનો યોગ થયો હતો અને શાસ્ત્રી મહારાજના યોગથી સત્સંગ થયેલો. આ બધા ભાઈઓને દર્શન માટે લાવેલા. હર્ષદભાઈ આવ્યા, ઘણા બધા વખતથી કોઈક સ્વામિનારાયણના સાધુ જોયા, પૂર્વના સંસ્કાર હતા, તેમને પગે લાગે છે અને પગે લાગી એના અંતરમાં શાંતિ થઈ. એમને થયું કે આ કંઈ જુદું છે. તે દિવસે હર્ષદભાઈ વર્ણન કરે, મારું માથું સખત દુખતું હતું અને પેટમાં સખત દુખાવો હતો, શરીરની અંદર તાવ હતો, આ બધું જ હતું. સ્વામીના દર્શન થયા, મને શાંતિ થઈ. હું પાછળ જઈને બેઠો અને શાસ્ત્રીજી મહારાજે મારી સામે કરુણામય દ્રષ્ટિએ જોયું. એ દ્રષ્ટિમાં જે કરુણા હતી, દ્રષ્ટિમાં પ્રેમ હતો અને મારા અંતરમાં શાંતિનો અનુભવ થયો હતો. મારું દુઃખ ગાયબ થઈ ગયું, પેટનો દુખાવો જતો રહ્યો, માથાનો દુખાવો જતો રહ્યો. પણ શાસ્ત્રીજી મહારાજની નજર છે ને હું ઝીલી શક્યો નહીં અને મારું માથું છે એ મેં મારું માથું નીચે કરી દીધું. સભા પતી ગઈ. સભા પત્યા પછી બધા દર્શન માટે આવતા હતા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે મને પૂછ્યું કે તબિયત કેમ છે? ત્યારે મનમાં એમ થયું કે આ સાધુ, એને મારા મનની વાત છે, મનની વાત ક્યાંથી ખબર પડી? મારા મનની અંદર શું ચાલે છે એ બધી વાતો એને ક્યાંથી ખબર પડે છે? બહુ આશ્ચર્ય થયું. પછી સ્વામી આગળ વાત કરી. સ્વામીએ કહ્યું કે સ્વાસ્થ્યની સારવાર માટે હવાફેર કરવા માટે જવાની જરૂર નથી. મહારાજની દયાથી, મહારાજની કૃપાથી તમને અહીંયા આગળ સારું થઈ જશે. કે મેં આ વાત પણ કોઈને કરી નથી, માંદગીની વાત કરી નથી. 2 મહિના માટે મારે હવાફેર કરવા માટે જવું હતું, માથેરાન પંચગીની બાજુ ડુંગરોની અંદર. એ પણ મેં કહ્યું નથી. સ્વામી સામેથી કે છે, સ્વામીએ કહ્યું કે હવાફેર કરવાની જરૂર નથી અને તમે અહીંયા રહો, તમારું સ્વાસ્થ્ય સારું થઈ જશે. ત્યારે એને ખબર પડી, માત્ર આ ચમત્કારિક પુરુષ નથી, કોઈક ઈશ્વરી વિભૂતિ છે, આ સામાન્ય નથી. અંતરની અંદર એટલી બધી છાપ પડી. ત્યાં નિર્ગુંડા સ્વામી કથા વાર્તા કરે, વતનામૃતની અવિરત ધારા, અવિરત પ્રવાહ, એ બધી વાતો કરે. અને યોગીજી મહારાજ બધા ભજનો ગાય, માણકીએ ચડ્યા રે, મોહન વન માળી, શી કહું શોભા સ્વામિનારાયણની નિરખી ઠરે છાતી. આ બધું આવતું હતું. અને જ્યારે શાસ્ત્રી મહારાજ 2-3 દિવસમાં મુંબઈ છોડીને જતા રહ્યા કે મારા કાનની અંદર આ બધા શબ્દો ગુંજતા રહ્યા. યોગીજી મહારાજ, નિર્ગુણ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ. મારા મનમાં વિચાર થયા કરે કે મને ફરી વખત ક્યારે દર્શન થાય, હું ફરી વખત ક્યારે મળું. અને લગ્ન પ્રસંગે મારે ભાવનગર જવાનું થયું અને રસ્તાની અંદર સારંગપુર રોડ સ્ટેશન આવ્યું. અને બારીની અંદર મેં જોયું કે સારંગપુર રોડ સ્ટેશન, અને સત્સંગમાં મેં બધી વાતો સાંભળેલી હતી અને સત્સંગમાં સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજે મંદિર કર્યું છે એ વાત મેં સાંભળેલી. હું ત્યાં આગળ ફ્લેગ સ્ટેશન કહેવાય, એક ઓર્ડિનરી સ્ટેશન કહેવાય, ત્યાં ઉતરી ગયો. ટિકિટ હતી ભાવનગરની. સ્ટેશન ઉપર ઉતર્યા, બીજા કોઈ મુસાફર નહીં, પોતે એકલા, હાથમાં બેગ લઈને. ટ્રેન તો જતી રહી. હર્ષદભાઈ વિચાર કરે, મારે જવું ક્યાં? સ્ટેશન માસ્તર આવ્યા. એમને પૂછ્યું કે તમારું નામ શું? તો અહીંયા શા માટે ઉતર્યા છો? કે મારે તો સારંગપુર જવું. સારંગપુરથી 3 ગાંવ દૂર છે, 6 માઇલ દૂર છે અને નિર્જન રસ્તો છે, બીક લાગે એવો રસ્તો છે, એકલા જવાય એવું છે નહીં. અને કોઈ દિવસ અહીંયા આગળ કોઈક માણસ છે લેવા માટે, કોઈ ઘોડાગાડી આવી હોય, એકવો આવ્યો હોય અને તમને લઈ જાય એવો કોઈ પ્રસંગ અહીંયા બનતો નથી. એટલે પછી નીકળી ગયા. હર્ષદભાઈને વિચાર થયો કે મારે શ્રદ્ધા વધારે પડતી થઈ ગઈ મનમાં. અને હું નીચે ઉતરી પડ્યો અને એકલા ઊભા હતા કે મારે કરવું શું, વખત પસાર કરવો કેવી રીતે? અને ત્યાં ચમત્કાર થયો. સ્ટેશન માસ્તર જતા રહ્યા હતા ને પાછા આવ્યા. પાછા આવીને વિગતથી પૂછ્યું, તમારું ગામ કયું, અત્યારે ક્યાં આગળ રહો છો, શું રહો છો? હવે એણે સંબંધ કાઢ્યો કે તમે મારા સંબંધી થાવ, કે મારા ક્વાર્ટરમાં તમે આવો, તમે રાત રોકાવો, કાલ સવારે તમે સારંગપુર જજો, અત્યારે જવાય એવું છે નહીં. કે બહુ સારું. ત્યાં આગળ ગયા, હાથ પગ ધોયા. હાથ પગ ધોઈને બધી વાતો કરતા હતા તો ત્યાં આગળ એક માણસ આવ્યો અને સ્ટેશન માસ્ટરને કહ્યું, સાહેબ સારંગપુરનું કોઈ પેસેન્જર છે? એમ તો આ થાય છે શું? આ બીજો ચમત્કાર થયો, સારંગપુરનું કોઈ પેસેન્જર છે? આશ્ચર્ય થયું.
અને પહેલાં એ વાત કરી કે તમારા સ્વામી ખરેખર ચમત્કારિક હોવા છે, મેં કોઈ શંકા નથી. હું 6 વર્ષથી સ્ટેશન માસ્ટર તરીકે અહીંયા આગળ સર્વિસ કરું છું. ચૂનાના કામ સિવાય બીજું કોઈ કામ અહીંયા આગળ થતું નથી. અને આ 6 વર્ષની અંદર એક માણસ અહીંયા ફરક્યો નથી. અને આજે અહીંયા આગળ આવે છે. અને એકાવાળાને વાત કરી કે પેસેન્જર આવ્યું છે, હમણાં જ ઉતર્યું છે, અને સારંગપુર જવું છે, કે સારંગપુર જવાના કેટલા પૈસા લઈશ? 8 આના. તે હર્ષદભાઈ તાજુબ થઈ ગયા, 8 આના ખાલી? અને 3 ગાંવ જવાનું, મુંબઈમાં તો વધારે ને, વિક્ટોરિયામાં બેસો એનો ભાવ તો બહુ વધારે હોય, એનો કોસ્ટ વધારે હોય, ખાલી 8 આના? 8 આનામાં ત્યાં આગળ જવાનું છે. અને ત્યાં આગળ ગયા, ખબર નહીં રસ્તાની અંદર એમને સંકલ્પ થયો કે મેં એવું સાંભળ્યું છે કે શાસ્ત્રીજી મહારાજે ઘણા બધાને દિવ્ય રૂપે દર્શન દીધા છે. તો એમણે મનમાં સંકલ્પ કર્યો, હું સારંગપુર જાઉં, કાં તો મને દિવ્ય સ્વરૂપે દર્શન દે અથવા તો સ્થૂળ સ્વરૂપે ત્યાં આગળ આવીને દર્શન દે. અને જો ત્યાં સુધી મને દર્શન ન થાય, ભલે હું સારંગપુર પહોંચું, તો એમણે મનની અંદર પ્રતિજ્ઞા કરી કે હું જમીશ નહીં. અને ભાવનગર જઈને જમીશ. જો મને દર્શન ન થાય તો સારંગપુર જમવું નથી, પણ ભાવનગર જઈને હું જમીશ. એ ત્યાં આગળ જેવા આવ્યા અને પગી પેલો હતો દરવાણી, અંદર દાખલ થયા. મહેમાન આવ્યા છે. જેવા અંદર દાખલ થયા, વૃદ્ધ કોઠારી હરિકૃષ્ણદાસ ત્યાં હતા. અને કીધું કે ક્યાંના મહેમાન, ક્યાંથી આવો છો? કે મુંબઈથી આવું છું. કે શાસ્ત્રીજી મારા તો મંગળવારે આવવાના હતા, પણ તમારા માટે જ ગઈકાલે આવ્યા છે. તમારા માટે જ ગઈકાલે આવ્યા છે. એને થયું કે આ ત્રીજો ચમત્કાર. આ ચમત્કારની પરંપરા શરૂ થઈ જ્યારથી મુંબઈ મળ્યા, ચમત્કાર ચમત્કાર ચમત્કાર. જેવા આવ્યા, આવીને ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજ રંગમંડપ છે, રંગમંડપની બાજુમાં પેલું એક રૂમ છે, ત્યાં સ્વામી હતા. અને સ્વામી ત્યાં આગળ હરિકૃષ્ણદાસ સ્વામી વાત કરી હતી કે તમે અત્યારે ઉતારો લો, અને સ્વામી છે 3 વાગે જાગશે, અને 3 વાગે જાગી અને પછી પાણી અંગીકાર કરી અને તમને મળશે. 3 વાગે સ્વામી જાગી ગયા હતા, પાણી પીધેલું, સ્વામી બેઠા હતા. અને હર્ષદભાઈ દંડવત કર્યા. અને સ્વામી એકદમ કીધું કે તમે ક્યાંથી? જાણે ખબર ન હોય ને, બેઠા થઈ ગયા. અને બેઠા થઈને હર્ષદભાઈ વાત કરી, આવું થયું, આવું થયું, આવું થયું. તો સ્વામીના મનમાં એવો વિચાર આવતો હશે કે એક હરિભક્તને એટલી બધી શ્રદ્ધા, હજી હમણાં જ પરિચય થયો, મુંબઈમાં મળ્યા છે, રસ્તામાં ખાલી સ્ટેશને આવ્યું, જવું તું ભાવનગર, વચ્ચે ઉતરી અને ક્યાં જવાનું જ ખબર નહીં, અહીંયા આગળ આવી ગયા. સ્વામી ઊભા થઈ અને સ્વામી ભેટી પડ્યા. અને ભેટીને બેસાડ્યા, માથા પર હાથ ફેરવ્યો, શરીર ઉપર હાથ ફેરવ્યો. અને સ્વામી પછી ધીરે બધી વાતચીત કર્યા પછી પૂછ્યું, સ્વામી કે હવે તો જમશો ને? આ કીધું એટલે ઓહો, કે આ શું થયું છે? આ તો જબરજસ્ત થઈ ગયું. અને પછી તો સ્વામી કીધું સારું. વાતચીત કરીને સ્વામી સાથે ગયા. સાથે જઈને સભા મંડપનું બાંધકામ ચાલુ હતું એ બતાવ્યું. એ પહેલાં મંદિર ઉપર લઈ ગયા. મંદિરમાં બધી જ મૂર્તિઓનો પરિચય શાસ્ત્રીજી મહારાજે કરાવડાવ્યો. પછી જ્યાં બાંધકામ હતું ત્યાં આગળ સ્વામીને લઈ ગયા. ભવિષ્યની અંદર હર્ષદભાઈને ઘણા બધા કામ કરવાના હતા, એ શાસ્ત્રી મહારાજ જોતા હતા. અને પછી ભંડારમાં ગયા. ભંડારમાં જઈને 3 મગજના લાડુ અને સ્વામી દૂધ લાવ્યા. અને દૂધ લાવીને હર્ષદભાઈ છે એમને આપ્યા. પણ તબિયત સારી નથી ને, હજી તો સ્વામી ત્યાં આગળ ગયા હતા અને સ્વામી સારું કરી દીધેલું. સ્વામી કે આ તમે જમો. હર્ષદભાઈના મનમાં થયું કે આ બધું વધારે છે, મારાથી ખવાશે નહીં. સ્વામી કે આજે રોગ કાઢવો છે, માટે તમે જમો. અને રાત્રે ખીચડી ખવડાવી છે. આ વાત કરી તો 3 મગજના લાડુ, લાડુડી નહીં લાડુ, એટલે એ ખવડાવ્યા. અને પછી દૂધનો લોટો એમણે પીધો. રાત્રે ખીચડી, બાજરાનો રોટલો, શાક અને કઢી, આ બધું ખવડાવ્યું. અને બીજે દિવસે જવાના હતા તો વહેલા ઠાકોરજીને થાળ કરી એમને જમાડી આ મોકલ્યા. હર્ષદભાઈ કે છે બ્રહ્મના સુખનું વર્ણન ખાલી આપણે સાંભળેલું, બ્રહ્મનો આનંદ સાંભળેલો, પણ આનંદમાં એટલા બધા ગરકાવ થઈ ગયા હતા, એટલા બધા ગરકાવ થઈ ગયા હતા, તે રાત્રે એવી ઘસઘસાટ ઊંઘ આવી. સવારે 8 વાગે ઉઠ્યા. અને હર્ષદભાઈ કે મેં મારું બ્રાહ્મ મુહૂર્ત સાચવ્યું. મુંબઈમાં બ્રાહ્મ મુહૂર્ત તો સવારે 3-4 વાગે થાય ને, 4 વાગે 4:30 વાગે થાય, પણ મારું બ્રાહ્મ મુહૂર્ત સવારે 7 વાગે 8 વાગે મેં સાચવ્યું. સારંગપુરમાં એ સાચવ્યું. ત્યાં આગળ મંગળામાં ન ગયો, શણગારમાં ન ગયો, બધું ન ગયો, પણ શાસ્ત્રીજી મહારાજના આકર્ષણ, પરમ આનંદ, પરમ સુખનો અનુભવ આપણે જાણીએ છીએ. હર્ષદભાઈએ પોતાનું સંપૂર્ણ જીવન ડેડિકેટ કરી નાખ્યું, અતિ અલૌકિક સેવા કરી. સંત સ્વામી કહેતા કે 20 જણા આવે તો પણ કામ ન કરી શકે એવું એક કામ એ હર્ષદભાઈ દવે કર્યું. ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર, ગુણાતીતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર, ભગતજી મહારાજનું જીવન ચરિત્ર, શાસ્ત્રી મહારાજનું જીવન ચરિત્ર, લાઈફ એન્ડ ફિલોસોફી એ આપણને આપ્યા. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી એમના મોટા દીકરા એને સાધુ થવા માટે આપ્યા. આ બધું હર્ષદભાઈએ કામ કર્યું, અમર થઈ ગયા. પણ કહેવાનું શું, આધ્યાત્મિક સુખ સાચું છે, એના માટે આપણે આવીએ છીએ.
એ ભગવાનને સંતમાં જોડાવાથી, એમની આજ્ઞા પાડવાથી, એનું સ્મરણ કરવાથી, આ ખાલી વિડીયો તમે જુઓ, એનું ઘરમાં જઈને ખાલી સ્મરણ 15-20 મિનિટ મારે કરો, એમાં વૃત્તિ જોડાઈ જાય અને અનુભવ કરજો આ થાય છે કે નહીં. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ, ગમે તેવા દુઃખ આવે પણ ભગવાનને સંતને સંભાળીએ, આપણા અંતરમાં શાંતિ થશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.